નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકા કચેરીની બાજુમાં આવેલા આ શોપિંગ સેન્ટરની 337 દુકાનો તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા પુલ અકસ્માત બાદ રાજ્યભરમાં જૂના માળખાઓ માટે સરકાર દ્વારા સતર્કતા અપનાવાઈ છે। આ અંતર્ગત એનએમસીના એસ્ટેટ વિભાગે માત્ર 3 કલાકના શોર્ટ નોટિસમાં દુકાનદારોને જગ્યા ખાલી કરવાની મૌખિક સૂચના આપી છે। છેલ્લા 40 વર્ષથી અહીં વેપાર કરતા દુકાનદારો આ નિર્ણયથી ચિંતિત થયા છે। કમિશનર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। પોલીસ દ્વારા કેટલાક બંધ દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। આ શોપિંગ સેન્ટર લાંબા સમયથી ખસ્તા હાલતમાં છે અને કોઈ મોટી દુર્ઘટના ન બને એ માટે પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે। આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સ છે, જે ઘણા સમયથી આ જર્જરિત સંબંધી નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી, એના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવેલી, જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર 3 જે શોપિંગ સેન્ટરમાં 3 બિલ્ડિંગ છે, 3 બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે। સમાધાનકારી વલણ તરીકે તો નહીં, પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની, કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી। અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્સનો જર્જરિત હાલતમાં છે, તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો, વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી। નગરપાલિકાના દુકાનમાં જે બધું શોપિંગ સેન્ટરમાં સીલ મારવા માટે આવેલા હતા, અમે હમણાં અહીંયા સાહેબને રજૂઆત કરી છે કે તમે કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી નથી અને તાત્કાલિક એ દુકાન તમે ખાલી કરવાનું જણાવ્યું છે, તે બિલકુલ અમારા માટે બહુ નુકસાનકારક છે અને ઘણા બધા લોકો કામ કરે છે, એ બધાનું કંઈ રોજીરોટીનો બી સવાલ છે એની અંદર। એટલે સાહેબને રજૂઆત કરી છે કે જે દુકાનો વધારે પડતી જર્જરિત છે તે અમે જાતે રિપેરિંગ કરાવી લઈશું, એટલે હમણાં એને સીલ ન મારો અને અમને કોઈ પણ જાતનું માર્ગદર્શન આપો, જેથી કરીને અમે રિપેરિંગ કરીને આગળનું કામ ચલાવી શકીએ।